સનાતન ધર્મમાં ભગવાન ગણેશની પ્રથમ પૂજા કરવામાં આવે છે। કોઈપણ શુભ પ્રસંગે ભગવાન ગણેશની પૂજા વિના પૂર્ણ થતો નથી। હાલ ગણેશોત્સવની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે અમદાવાદમાં પણ ગણેશજીની મૂર્તિઓનું અલગ અલગ જગ્યાએ સ્થાપન કરવામાં આવી રહ્યું છે। ત્યારે ગણેશ ચતુર્થીના પાવન દિવસે નરોડા વિસ્તારમાં આવેલી બંસીની ચાલીમાં ધામધૂમથી ભગવાન ગણેશજીની મૂર્તિનું આગમન કરવામાં આવ્યું હતું। છેલ્લા 39 વર્ષથી ચાલીમાં ગણપતિની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે। ત્યારે નવયુવક મિત્ર મંડળ દ્વારા બંસીની ચાલીમાં ગણપતિ બાપાની આગમન યાત્રા યોજાઈ હતી। ડીજેના તાલે ધામધૂમથી ગણપતિ બાપાની આગમન યાત્રા નીકળી હતી। આ પ્રસંગે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। નરોડા વિસ્તારમાં ભગવાન ગણેશજીનું આગમન થયું છે। નરોડાની બંસીની ચાલીમાં બાપાની આગમન યાત્રા નીકળી હતી। ડીજેના તાલે આગમન યાત્રા નીકળી હતી। નરોડા વિસ્તારમાં ભગવાન ગણેશજીનું આગમન થયું છે। નરોડાની બંસીની ચાલીમાં બાપાની આગમન યાત્રા નીકળી હતી।